મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે સોમવાર અને જો અત્યારે છે ને હમણાં તો એટલો વરસાદ આવતો હતો ને, ત્યારે પાછું બંધ થઈ ગયું છે. કપડાં સૂકવી રહીને ત્યાં વરસાદ આવ્યો, પાછા લેવા પડ્યા અને હવે તો પછી અંદર જ સૂકવ્યા છે. છોકરાઓ બંને સ્કૂલે ગયા છે અને કામ પતાવી નવરી થઈ. સવા 12 અને લંચમાં મેં આજે બનાવ્યું છે રોટલી વઘારી છે છાશમાં, ખાટી છાશમાં મસ્ત. મારી અને રાહીની ફેવરિટ છે, અમને બંનેને બહુ જ ભાવે. એટલે આજે મેં છે ને રોટલી વઘારી છે. જોઈએ છે શ્લોક માટે શું કરું, કેમ કે મેં સવારે છે ને અપ્પમ બનાવી દીધા હતા આજે પણ, એટલે સવારે નાસ્તામાં અપ્પમ લઈ ગયા હતા. થોડાક એ છે, બાકી રોટલી વઘારી છે એટલે શ્લોકને ચાલશે. જો વાગ્યા છે સાંજના 5 અને ફાઇનલી અમારા રાહીને શું મળ્યું? રાહી ચોકબાર. હવે તો દાદાને કેમ મને લઈ આપ્યું મમ્માએ. પપ્પાનો ફોન આવે ને તો રોજ મારી કમ્પ્લેન કરે કે મમ્મી મને ચોકબાર નથી લઈ આપતી. કે પપ્પા રોજ લઈ આપે ને, તો મેં કીધું એ બાને થોડીક ઓછી ખાય. પછી તો હમણાં તો પપ્પાએ મને કીધા હતા, મને કે તું એને લાવી દેજો. સારું ચલો, આજે લઈ આપીને એટલે અત્યારે ચોકબાર ખાવા બેઠી છે. તમારો શ્લોકુ તો છે ને સૂતો છે. જુઓ, શ્લોકભાઈ સૂઈ ગયા. રાહીએ થોડી વાર નાટક કર્યા સુવાના, એ કાંઈ સૂતી નહીં, ખોટું થોડી વાર સૂતી. શ્લોક સાચું સૂઈ ગયો. તો સાચું સૂતી હતી પણ 2 મિનિટ જ સૂતી હતું તો જાગી ગઈ હતી. હા, જો ત્યારે છે ને 6:30 થયા છે. ડિનર બનાવવા માટે કિચનમાં આવી ગઈ છું અને ડિનરમાં આજે બનવાનું છે મિક્સ દાળ. મેં છે ને દાળ ક્યારની પલાળી દીધી હતી. આમાં છે ચણાની દાળ, તુવેરની દાળ, મગની, અડદની અને મસૂર. પંચ દાળ બનાવવાની છે આજે. 5 દાળ મિક્સ કરી ધોઈ પલાળી દીધી છે. હવે પાણી કાઢી અને હળદર અને મીઠું નાખીને બાફી દઉં છું. દાળ અને ભાખરી બનશે આજે એની જોડે. આજે પંચ દાળ બનાવવાનું છે. ચલો જો અહીંયા છે ને ભાખરીનો લોટ બાંધું છું અને અહીંયા છે ને મેં આજે કુકરના ઢાંકણા ઉપર છે ને આવી રીતે કિચન પેપર જે આવે ને એ લગાવ્યું છે. કેમ કે આ કુકર નાનું છે ને, આમાંથી પછી દાળ કે ખીચડી કંઈ મૂકું ને તો ઉભરાય ને તો તમે ટાઇલ્સ ને બધું બગડે. એટલે મેં આજે આ ટ્રાય કરી કે મેં જોયું હતું કે આવી રીતે કરીએ તો બધું બગડે નહીં એમ. એટલે આજે ટ્રાય કરી છે તો મને તો સારું લાગ્યું કે આવું કંઈક બનાવતા હોય ને તો ઢાંકણા ઉપર પેપર લગાવી દઈએ તો બધું ના બગડે, ઉભરાય ને તો. કે આ નાનું કુકર છે ને એટલે આમાં ઉભરાય જ છે. એવું છે. જો દાળ આપણી છે ને મસ્ત બફાઈ ગઈ છે. હવે તેલ મૂક્યું છે વઘાર માટે. એમાં હું ખાલી છે ને રાઈ, જીરું, લીમડો અને હિંગ અને છે ને આ લસણવાળી ચટણી છે ને એ જ વઘારમાં નાખીશ. કેમ કે આમાં લસણ વધારે હોય ને એમ મજા આવે. મને લસણની કળી મોઢામાં આવે ને તો ના ગમે, એટલે હું ચટણી વધારે નાખું બધે વઘારમાં. અને મને કોઈ આ લસણની ચટણીની રેસીપી પૂછી હતી તો હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે બતાવીશ. આમાં કંઈ ના હોય, ખાલી લસણ હોય, લસણની કળી ફોલી એને ખાંડી એમાં લાલ મરચું નાખી દેવાનું અને મીઠું અને તેલ નાખવાનું. જો તમારે લાંબો ટાઈમ રાખવાની હોય તો. અમારે તો 1 વીકમાં જ પતી જાય એટલે હું ઘણી વખત તેલ નથી જ નાખતી. બાકી તમે તેલ અને મીઠું નાખો ને એટલે એને ગરમ નહીં કરવાની કશું, ખાલી ખાંડીને તેલ અને મીઠું નાખવાનું એટલે એને ડબ્બામાં ભરી દેવાની. એટલે પછી તમે જ્યારે પણ શાક એટલે કંઈ પણ વઘારવું હોય ને તો ડાયરેક્ટ યુઝ કરી શકો.
ચલો જો આપણે છે ને વઘાર કરી દીધો છે. બસ આમાં ઉપરથી ખાલી થોડીક કોથમીર નાખી દેવાની એટલે આપણી પંચ દાળ તૈયાર. અને આ દાળ છે ને અમારે બધાને ભાવે છે, છોકરાઓને ભાવે અને કેયુરને મને અમને બધાને આ દાળ ભાવે. આજે ટેન્શન ન હોય, નહીં તો એકાદું એમ હોય કે ન ભાવે. જો આપણી ભાખરી બની ગઈ છે. અહીંયા ડુંગળી સમારી દીધી છે અને દાળમાં છે ને મેં પછી થોડું લીંબુ નાખ્યું હતું, લીંબુ બાકી હતું એટલે એ પછી ગેસ બંધ કરીને પછી નાખ્યું છે લીંબુ અને થોડીક કોથમીર. એટલે આપણું ડિનર રેડી છે. ચલો હવે 7:30 થયા છે. પહેલાં સંધ્યા આરતી કરી દઉં ભગવાનને, પછી છોકરાઓને બોલાવું અને કેવી આવી ગયા છે ઘરે, પછી અમે બધા જોડે ડિનર કરવા બેસીએ. જો અમારે છે ને આ બાપ દીકરી છે ને એને ચોળીને ખાવું હોય ભાખરી ને દાળ, અને અમારે બેયને છે ને એમનામ ખાવું હોય. નહીં શ્લોક? હું અને શ્લોક છે ને ચોળ્યા વગર ખાશું એમને. કેયુને રાહીને સરખું ભાવે હે ને? રાહી કેવી બની છે દાળ? મસ્ત. શ્લોક? સારી. જો અમે છે ને રાહીબેનના મોળાકત રહેવાના છે, એટલે ગોરો રહેવાની છે રાહીને. મોળાકત અમે મોળાકત કહીએ, ગોરો કહીએ, બીજું ખબર નહીં શું કહેવાતું હોય. તો જો એના માટે છે ને જુવારા વાવી દીધા છે. અને જુવારા છે ને વાવવાના હતા વહેલા, એક બીજા દિવસે કે એમ કંઈક વાવવાના હોય, પણ સાવ ભૂલાઈ જ ગયું. જો મમ્મી હોય ને તો મમ્મી કે, પણ એ મમ્મી છે નહીં અને મને સાવ ભૂલાઈ ગયું. પછી આજે યાદ આવ્યું અને આજે રાહીન ફ્રેન્ડ છે ને કાયરા, એના બાએ કીધું, પછી એમને જ કીધું એ કે લાય હું જ વાવી દઉં, કે મમ્મી નહોતા ને એટલે મને કે હું વાવી દઉં છું કે મને ખાલી હું આપી જાય કે બોલ્યું. માટી એમના પાસે હતી એટલે એમણે વાવી દીધું છે. એમાં મગ ને તલ ને જુવાર ને બધું નાખ્યું છે. હવે આઈ હોપ કે રાહીના મોળાકત આવતા જુવારા અમારા થઈ જાય. હે રાહી? બરાબર ને? મેથીની ભાજી અને કોથમીર વીણવાની છે. તો ડિનર પતાવી ફ્રી થયા છે ને તો એ પતાવી દો. શું બોલો રાહીબેન? જો અહીંયા છે ને મસ્ત કોથમીર સમારાઈ ગઈ છે અને મેથીની ભાજી સમારાઈ ગઈ છે વીણી. થોડી વાર છે ને આમ ખુલ્લી રાખી છે, કેમ કે આ ચોમાસાની ઓળી હોય ને થોડીક એટલે. ને બે છોકરાઓને છે ને તો લર્ન કરવા બેસાડ્યા છે, બંનેને લર્ન કરવા બેસાડ્યા છે, કેમ કે હવે એ લોકોને નેક્સ્ટ મંડેથી તો એક્ઝામ સ્ટાર્ટ થાય છે. એટલે હું કીધું ચલો હવે થોડા દિવસ થોડાક સિરિયસ થઈ જાઉં સ્ટડી માટે, બાકી તો ચાલતું હોય એ લોકોનું. બેને લર્ન કરવા બેસાડ્યા છે રૂમમાં, તો અહીંયા તો છે ને મસ્તી જ કરે. અને અત્યારે દાળ ને ભાખરી ખાધું છે ને એટલે આમ પેટ થોડું ભારે ભારે લાગે છે. એટલે મેં કીધું હું ઘરમાં થોડુંક વોક કરી લઉં થોડી વાર, એટલે સારું રહે. એવું છે. વાગ્યા છે 10:30. થોડી વાર વોક કરી પછી બંનેને સુવડાવી દઉં. જો રાહી તો છે ને ગયા વર્ષે રહી હતી મોળાકત, પણ ગયા વર્ષે તો કેવા ખોટા રહી હતી.
આ વખતે સાચા રહેવાના છે. આ વખતે તો જ્યાં સુધી બને ને ત્યાં સુધી મોડું ખાવાનું, મીઠા વગરનું. જોઈએ છે કેટલા દિવસ રહે છે. પરાણે નથી, હું તો એને ના પાડું છું, પણ એને એવું છે કે ના એને કરવું છે. તને કરવું હોય તો ઓકે, તો હું તને બધું બનાવી આપીશ અલગ અલગ. પરાણે ભૂખ્યું નહીં રહેવાનું એમ. અને એક ટાઈમમાં પાછી એ લોકોને એક્ઝામ છે, પણ વાંધો નહીં આવે. એ કહે છે કે હું કરી લઈશ મમ્મા. મેં કીધું ચલો ઓકે. અને છોકરાઓને એવું શીખવાડવું પણ પડે. અમે નાના હતા ત્યારે અમે મોળાકત કરતા હતા, પછી જયા પાર્વતીના વ્રત ને એવું બધું કરતા હતા, બહુ મજા આવતી હતી. એટલે એને ગયા વર્ષે એ ખોટું રહી હતી, પણ એ પૂજા કરવા ગઈ હતી. પછી છેલ્લા દિવસે મસ્ત સાડી પહેરીને પૂજા કરાવી હતી. એટલે મસ્ત, એટલે આપણને આપણું બાળપણ યાદ આવી જાય એવું થાય. એટલે એને છે ને ગયા વર્ષે જ એવું થઈ ગયું હતું, મમ્મા હું ખોટું રહીને કે હવે મારે નેક્સ્ટ યર તો સાચું રહેવું છે. એટલે હવે આ વખતે તો જોઈએ છીએ, કરાવીશું એને. ચલો એવું બધું છે. એટલે આજે જુવારા વાવી દીધા છે, થઈ જશે ત્યાં સુધીમાં. ચલો હવે આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.